તમારી સેવાકીય પ્રવૃત્તિઓ થકી તમને અમે સન્માનિત કરીએ છીએ હકની વાત થકી. આવી જ સેવા તમે નિરાતે કરતા રહેજો ને જ્યાં પણ જરૂર પડે ને તો ચોક્કસથી હકની વાતની ટીમ પોતે વિકી સીમાડી તમારી જોડે છે. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. ખૂબ આભાર. નમસ્કાર. આજરોજ આપણે હકની વાતની ટીમ સાથે આંકલાવ તાલુકાનું નવાખલ ગામ કે જ્યાં આગળ ગુજરાતભરમાં જ્યારે ચૂંટણીની ગ્રામ પંચાયત ચૂંટણીની જ્યારે આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ઉમેદવારોએ સરપંચની નોંધણી કરાવી અને નોંધણી કરાવ્યા બાદ તમામ જગ્યાઓ પર ચૂંટણીનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું અને ખૂબ જ આશ્ચર્યચકિત જે રિઝલ્ટ કહેવાય, ત્યાં ગામે ગામથી લોકોએ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા. અને આવું જ એક ગામ એટલે નવાખલ ગામ કે જ્યાં આગળ દિલીપભાઈ સોલંકી કે જેઓએ વિચાર્યું પણ નહીં હોય અને એમને જે પ્રમાણે સરપંચના ઉમેદવાર તરીકે ગામની જનતાએ ગામના લોકોએ તેમની એક સેવા ભાવનાના વિચાર સાથે તેઓને જંગી બહુમતીથી જીતાડ્યા છે. તે બદલ સૌપ્રથમ તો આપણે દિલીપભાઈનો અને સમગ્ર તેમના પરિવારનો તહે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. દિલીપભાઈ, ખૂબ ખૂબ આભાર કે તમે સરપંચની ઉમેદવારી નોંધાવ્યા પછી ગઈકાલના રિઝલ્ટમાં તમને ગામજનોએ જંગી બહુમતીથી જીતાડ્યા છે. હકની વાતની ટીમ તરફથી તમારો હું અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા આપું છું. અને સાથે સાથે જ આ જે જર્ની છે એમને કેવી રીતના સરપંચની ઉમેદવારી કરવાનો વિચાર આવ્યો, એમના સપોર્ટર્સ કોણ હતા, એમને કેવી રીતના આ જે સરપંચની ઉમેદવારીનું ફોર્મ ભર્યું ત્યાંથી લઈને સરપંચની ચૂંટણી જીત્યા, તો આપણે એમની સાથે વાત કરીશું કે એ સફરની વિશે કે એ શું શું માહોલ ને કેવી કેવી પરિસ્થિતિમાંથી નીકળ્યા છે. દિલીપભાઈ, તમે શરૂઆત તમને વિચાર ક્યાંથી આવ્યો આ સરપંચની ઉમેદવારી કરવાનો? 2018 માંથી જયારે મેં લોકોના પ્રશ્નોને હું વાચા આપતો હતો, એટલે ઘણી સમસ્યાઓ હોય, કોઈને વિધવા સહાય, વૃદ્ધ પેન્શન કે કોઈને મીટર લાવવાનું હોય, કોઈને કાચું ઘર હોય, એટલે મને લાઈવ કરતો હતો. એટલે અવારનવાર પ્રશ્ન કરતા હતા બધા કે અમારે આ તકલીફ છે, આ તકલીફ છે. તો એનો પ્રશ્ન અમને કરે એટલે એનો સોલ્યુશન અમે લાવતા હતા. એ કોઈ પણ યોજનાનો લાભ હોય કે ફરી મીટર હોય કે ગમે તે અમે પબ્લિકને સપોર્ટ કરીને અપાવતા હતા. બરાબર. હવે આ જે સરપંચની ઉમેદવારી જે છે એ ફોર્મ ભરવાનું તમે વિચાર કર્યો હતો કે કોઈ તમને સપોર્ટ કર્યો હતો કે તમે ફોર્મ ભરો? ના, એટલે 2022 જયારે અમે મીટિંગ રાખી અને બધાને પૂછ્યું હતું ત્યારે બધાએ કહ્યું હતું, કારણ કે મારું કામ જોઈને કહ્યું હતું, હું બધાના કામ કરતો હતો, એટલે એમને કીધું કે તમે ફોર્મ ભરો અને તમે સરપંચના લાયક છો. ત્યાર પછી મેં ફોર્મ 2000 અત્યારે એટલે 2025 ફોર્મ ભર્યું. અને કેટલા વોટથી તમે જીત્યા? 350, એટલે ટોટલ 1395. 1395. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? અમારી ફેમિલીમાં 4 જણ છે, હું, મારી વાઈફ અને 2 છોકરા. અને આ જે સંઘર્ષ, આ જે સરપંચ બનવાનો જે સંઘર્ષ છે એમાં તમને ક્યાંક ફેમિલી સપોર્ટ કે બીજા લોકો દ્વારા કોઈ ડિમોટિવેટ કરવાનો કે તમે આ સરપંચનું ફોર્મ ના ભરો કે આ રસ્તા પર ના જાઓ, એવી રીતના કોઈક તમને માર્ગદર્શન કેવી રીતના કોઈ ટીકા ટિપ્પણી કરતું હતું? ના, એવું ટીકા ટિપ્પણી તો જો આ રાજકારણ વસ્તુ એવું છે કે એમાં ઘણા બધા એવા આવે કે આ જીતવું મુશ્કેલ છે પૈસા વગર. પણ મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી, તો પણ મેં હિંમત રાખી કે મને પબ્લિક ઉપર ભરોસો હતો કે કદાચ પબ્લિકનું મેં કામ કર્યું છે એટલે મને વોટ સપોર્ટ કરશે અને વોટ આપશે અને જીતાડશે. અને 1395 વોટે મને જીતાડ્યો. ખરેખર ગુજરાતભરની અંદર તમામ જે લોકો આ વિડીયો જુએ છે, ગુજરાતભરની અંદર આજે જે દિલીપભાઈ છે તેમની ચર્ચાઓ અત્યારે સરપંચ તરીકે ને તેમની જર્ની તરીકે થાય છે. એટલે હકની વાતની જે અમારી ટીમ છે ને, પોતે મારા વિચાર જે છે કે આપણે હકની વાત એટલે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી જ્યારે પહોંચાડવાનું કામ કરતા હોય અને જે પણ જનતા ધર્મના ધક્કા જે કચેરીઓમાં ખાય છે, નેતાઓની ઓફિસોમાં થાય છે, તેઓના કામ નથી થતા અને જે પ્રમાણે આપણે લડત આપીએ છીએ ને આપણા વિચાર સાથે જ્યારે
આપણો જ એક નવયુવાન, આપણી ઉંમરનો નવયુવાન જ્યારે સરપંચ પદે આવતો હોય ને તો ત્યારે એને ઉમળકાભેર સ્વાગત કરવું પડે અને એને દિલથી વધાવવો પડે. એટલે આજે આપણે એમના ઘરે એમની મુલાકાત લીધી છે અને એમની પાસે આવ્યા છે. સાથે સાથે થોડી ચર્ચા એવી પણ કરી લઈએ કે આવનારા સમયની અંદર તમારે ગ્રામજનોને શું આપવું છે અને ગ્રામજનોને તમારા પ્રત્યે શું અપેક્ષાઓ છે? કોઈએ તમારી સાથે એવી ચર્ચા કરી છે? ગ્રામજનોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, કેમ કે ઘણા વિસ્તારોની અંદર હજુ પાણીની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે. એ અમને જ્યારે પ્રચાર કરવા ગયા ત્યારે ગામ લોકોએ અમને પ્રશ્ન કર્યો હતો કે આ કોઈ અત્યાર સુધી કરી શક્યું નહીં, તમે કરી શકશો, અને એ વિશ્વાસ મૂકીને મને મત આપ્યા હતા. બરાબર છે. ઘણી જગ્યાએ દિલીપભાઈ આપણે જોતા હોઈએ છે કે સરપંચનું જે ઇલેક્શન થતું હોય ને ત્યારે પ્રલોભનો બહુ આપતા હોય છે કે પ્રલોભનોની અંદર પૈસા રેલમછેડની વાપરવાની વાત કરીએ કે ખુલ્લેઆમ દારૂ લોકો વેચતા હોય છે અને વોટને ખરીદતા હોય. ઇન શોર્ટ, તો તમે ચૂંટણી લડ્યા તો તમારા જે સામુના જેટલા ઉમેદવારો હતા અને તમે હતા, તો તમે વિચારો કે તમે આખી ચૂંટણીમાં કેટલો ખર્ચો થયો હશે? અંદાજિત 15,000 રૂપિયા. અને બધા ભાડા સાથે, અને પેલી જે સ્લીપો પાવતીઓ છપાના એના પૈસા, અને બીજું કે ધક્કા જે ભાડું કરીએ એના. બીજું કોઈ પ્રચારના પૈસા નહીં, ચવાનું નહીં વેચવું, નાસ્તોય બનાવ્યો નહીં. ખાલી જે છેલ્લા દિવસે નાઈટ જાગવાનું હતું એ જ નાસ્તો બીજાએ બનાવ્યો તો મેં નતો બનાવ્યો. એટલે ખૂબ જ આ સારી વાત કહેવાય. ઘણી બધી જગ્યાઓ પર આપણે જોતા હોઈએ છીએ કે સરપંચની ઉમેદવારી કર્યા પછી સરપંચની જે ચૂંટણી છે એ જીતવા માટે લોકો સામ દામ દંડ ભેદ અને પૈસાની રેલમછેલ જ્યારે કરતા હોય છે, ત્યારે એક ગરીબ પરિવારનો છોકરો એક માત્ર આત્મવિશ્વાસથી કે લોક સેવા કરવી છે અને સાચી સેવા કરવી છે, ત્યારે એ જ્યારે આ ચૂંટણીમાં ઝંપલાવે છે અને ચૂંટણીમાં ઝંપલાવ્યા પછી એક પણ રૂપિયો આડો કે પ્રલોભન આપ્યા વગર જ્યારે એને કહેવાય ને કે તમને જે વોટ મળ્યા એ ચોખ્ખા વોટ છે, પવિત્ર વોટ છે, પવિત્ર. એટલે એ પવિત્ર વોટ સાથે જ્યારે એમને આ સરપંચની ઉમેદવારી જ્યારે કરી અને જ્યારે જીત્યા, તો તમને દિલથી કેવું લાગ્યું? આમ મને તો બહુ ખૂબ આનંદ થયો, કારણ કે મેં સપનામાં નતું વિચાર્યું કે હું પંચાયતનો સભ્ય બનીશ અને સરપંચ બન્યો. કારણ કે સાયકલ લઈને જ ફરતો હતો, અત્યારે સાયકલ લઈને ફરવું, ભવિષ્યકાળમાં પણ સાયકલ લઈને જ ફરવાનો હું. આપણે ગાડી કે સ્કૂટર લાવવાના નથી. આવડે બધું, સ્કૂટી પણ આવડે છે, પણ આપણે સાયકલ લઈને જ ફરવું છે એવું મનમાં વિચાર્યું છે. અને બીજું કે ગ્રાન્ટમાંથી આપણે 1 રૂપિયો ખાવો નથી અને કોઈને ખાવા દેવોય નહીં. તમે ઘણીવાર સરકારી યોજનાઓ ગામના જરૂરિયાતમંદ લોકો સુધી પહેલેથી પહોંચાડવાનું કામ કરો છો. પહેલેથી જ. આવનારા સમયની અંદર એવી કોઈક જરૂરિયાતો છે તો એ કેવી રીતના તમારું કોઈ પ્લાનિંગ છે ખરું? હા, પ્લાનિંગ છે. આવનાર સમયમાં અમે જે પણ કઈ નવી યોજના આવે તો એ પંચાયતે મીટિંગ કરીને બધાને બોલાવીને જણાવીશું ગામ લોકોને કે આ યોજનાનો લાભ તમારા સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્ન કરીશું. તમે એના પછી ખાલી મીટિંગમાં આવીને અને જે મહેનત થાય કાગળિયાની એ કરજો, બાકી બધું અમે કરી આપીશું. જે યોજનાનો લાભ તમારા સુધી પહોંચાડવાનો છે, જે અધિકારી સુધી વાત પહોંચાડવાની છે, અમે પહોંચાડીશું. અને ઘણીવાર આપણે જોઈએ છે કે ગ્રામ્યની અંદર જે સીમ વિસ્તાર કે પરા વિસ્તાર આવેલા હોય છે, આજે તમારું ઘર પણ એક સીમ વિસ્તારમાં છે, અને સીમ વિસ્તારની અંદર ઘણી જગ્યાઓ પર રોડ રસ્તા પહોંચતા નથી કે પાણીની સુવિધાઓ પહોંચતી નથી. અને આજે પણ કદાચ અમે તમારા ઘરે આવ્યા ને તો તમારા ઘર સુધી પણ રસ્તો નથી. તો એવું માની શકાય કે આવનારા સમયની અંદર તમે ઘરે ઘરે સીમ સુધી રસ્તો પહોંચાડશો? હા, ચોક્કસથી. અને જે મને આ ચોમાસામાં ચૂંટણી આવી અને અમે પ્રચાર કરવા નીકળ્યા, એટલે મને લાગ્યું કે કોઈ પણ જગ્યાએ ઘણી એરિયામાં અમે જ્યાં તો રસ્તા પર મતલબ ચાલવાનો પણ ઠેકાણો નહીં, કાદવ વાળા પગ થઈ ગયા હતા. તેમ છતાં અમે પ્રચાર કર્યો, એટલે મને ખબર પડી કે ખરેખર આ જગ્યાએ રોડની જરૂર છે. એટલે જ્યારે વિકાસની વાત આવે ત્યારે સરપંચ એક એવો ગામનો પ્રતિનિધિ કહેવાય કે જે સરકારી યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચાડે, રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ ઘરે ઘરે પહોંચાડે, અને આ સુવિધાઓ થકી જ ગામનો વિકાસ થતો હોય છે. અને ઘણી જગ્યાઓ પર જોઈએ કે 5 વર્ષના ઇલેક્શન પછી જ્યારે સરપંચ બીજી વાર ચૂંટણી લડે છે ત્યારે તેના ગામની માહિતી પહોંચાડે છે કે તેના કરેલા કામો એ પબ્લિક સુધી પહોંચાડે છે. તો આવનારા સમયની અંદર તમે 5 વર્ષ સુધી સારા એવા કાર્યો તો કરશો જેવી અમને આશા છે. અને
બીજી વાત એ કહેવા માંગુ છું કે તમારી જે પ્રમાણેની ઉંમર છે, નવયુવાન છો તમે, તો જે નવયુવાનો માટે તમે કોઈ મેસેજ આપવા માંગશો કે રાજકારણ કે સરપંચની ઉમેદવારી ભરવી એ સારી વાત છે કે ખોટી વાત ના, છે? સારી વાત છે. પૈસા હોય કે ના હોય, પણ તમારી પાસે જો આવડત છે, એટલે કે લોકોની માટે કામ કરવાની તમારામાં ભાવના હોય તો તમે ચોક્કસ તમારા ઉપર લોકો ભરોસો કરશે. પણ તમારે એની પાસે મહેનત કરવી પડે કે લોકો પાસે ધક્કા ખાવા પડે, કચેરીએ કામ ના થતું હોય તો કામ કરાવવું પડે. આ બધું તમે કરશો તો ચોક્કસ લોકોને તમારા ઉપર પ્રેમ ભાવ વધશે અને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તમને પણ સપોર્ટ કરશે, જેવો મને કર્યો છે. કારણ કે મને પણ સપોર્ટ પબ્લિકે એ જ રીતે કર્યો છે કે મારી પાસે પૈસા તો નતા, સાયકલ જ હતી પહેલા, અને ઘણી બધી મુશ્કેલીઓ આવી મારા જીવનમાં, અને આપણું આ ઘર છે, જોઈ લે. અને ખૂબ જ સારી વાત છે. અને આવનારા સમયની અંદર દિલીપભાઈ સરપંચ તરીકે જે એમને ગામજનોએ ચૂંટ્યા છે એ દિલથી અને સરકાર દ્વારા જેટલી પણ ગ્રાન્ટો અને જે પણ વિકાસના કાર્યો એમના થકી જે ગામજનોને મળે એ નિષ્ઠાપૂર્વક નિભાવશે એવી આશા રાખીએ છીએ. અને સાથે સાથે છેલ્લી વાત એ આપણે કહીએ છીએ કે જ્યારે તમે ગ્રામ પંચાયતની અંદર અત્યારે હોદ્દા પર આવશો અને હોદ્દા પર એની પહેલા નતા, તો જ્યારે તમે રજૂઆત કરવા જતા હતા તમારો કોઈ એવો અનુભવ ખરો કે ગ્રામ પંચાયત દ્વારા તમને કોઈ દિવસ જનતાના કામો લઈને ગયા હોય ને નકારવામાં આવ્યા હોય એવી રીતના? ના, ઘણા કામો લઈને ગયા હતા પણ નકારવામાં નથી આયા, પણ થાય ના થાય એવું. પણ અત્યારે સત્તા ઉપર છે એટલે આપણી મરજીથી કામ કરવાનું છે, એટલે મને એવું લાગે કે આ જગ્યાએ કામ કરવા જેવું છે ત્યાં જ કામ કરીશું. એટલે લાગે કે આ જગ્યાએ રોડ બનાવવા જેવો છે, આ વ્યક્તિને ઘર આપવા જેવું છે, અને આ જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવા જેવી છે, એ જ જગ્યાએ અમે જાતે નિરીક્ષણ કરીને જાતે કામ કરીશું. આજ જે દિલીપભાઈ છે તેમના વિચારો આપણે જોયા, અને એમના વિચારો આપણે જે હકની વાત થકી જે ગામે ગામ સુધી પહોંચાડવા માંગીએ છીએ, અને લોકોને જાગૃતતા ફેલાવવા માટે અને કાયદાકીય જ્ઞાન વધે, જાગૃતતા વધે તે માટે જે આપણા વિચારો છે એ વિચારોથી 100% એમના પણ વિચારો એવા છે. એટલે હું ફરીથી જનતાને પણ કહેવા માંગીશ કે જાગૃત બનો, કાયદાના જાણકાર બનો. તમારા મૂળભૂત હકોને જાણકારી તમારેમાં હશે ને તો તમે ચોક્કસથી તમારા જે આવા નાના મોટા ગ્રામ પંચાયતના કામો હોય, તાલુકા વિકાસના કામો હોય, જિલ્લાના કામો હોય તો તમે કરી શકશો અને કરાવી શકશો. માટે પોતાના વિસ્તારની અંદર જ્યારે પણ કંઈક સમસ્યા થતી હોય તો તેનો એક અવાજ બનવો એ ખૂબ જ જરૂરી વાત છે. જાગૃતતા આપણા નવયુવાનમાં હોવી જોઈએ, અને એ જાગૃતતાના ભાગરૂપે જો તમે પણ પોતાના વિસ્તારની સમસ્યાઓ સામે લડવા માંગતા હોય, પોતાના ગ્રામ્યની સમસ્યાઓ સામે લડવા માંગતા હોય, પબ્લિકનો અવાજ બનવા માંગતા હોય તો ચોક્કસથી હકની વાતની ટીમનો સંપર્ક કરો. ટૂંક સમયની અંદર આપણે ગ્રામ્ય વિસ્તારથી લઈને તાલુકા, જિલ્લા અને વિધાનસભા વિસ્તાર સુધી હકની વાતની ટીમની અંદર આપણી ટીમ વધુમાં વધુ આવા યુવાનો જોડાય કે જે જનતા માટે લડે છે, તેઓની નિયુક્તિ કરવાના છે. તો દિલીપભાઈ, હું તમને પણ વિનંતી કરીશ કે એવા યુવાનોને અપીલ કરો કે જે લોકો જનતાના પ્રશ્નો માટે લડે છે અને એમને કોઈ પ્લેટફોર્મ નથી મળતું, એમને પ્લેટફોર્મ આપણે આપીશું, અને એ આપણી ટીમ સાથે જોડાઈને એમને જે પણ કાયદાકીય જ્ઞાન હોય, લડવાની હિંમત હોય, આપણે પહોંચાડીશું. હું અમારા વિસ્તારમાંથી પણ એક બે વ્યક્તિ એવા આપીશ, કારણ કે જ્યારે અમે આ ફોર્મ ભર્યું ત્યારથી લઈને તમામ મહેનત કરી હોય એ બધા મારા જે ઉંમરના છોકરાઓ છે, એટલે કે 25 વર્ષ, 21 વર્ષ, 22 વર્ષ એવા જીવાનો મારી જોડે હતા, અને એમને જ મને જીતાડ્યો છે. કારણ કે એમને જે મહેનત કરી ઘેર ઘેર ફરીને, એના પછી જ લોકોએ મારા પર વધારે વિશ્વાસ મૂક્યો છે. કારણ કે રાજકારણ કરીએ એટલે આપણી જોડે માથો પણ જોવે. એ મારી જોડે માથો મોટો નતો પણ નાનો હતો, એટલે કે મારી ઉંમરનો યુવાનો. બરાબર છે. તો ચોક્કસથી ફરીવાર એમને આપણે દિલીપભાઈને સરપંચની જે ચૂંટણી જીત્યા છે તેમને અભિનંદન પાઠવે છે, શુભેચ્છા પાઠવે છે. જય હિન્દ. આભાર.